તો યાદ રાખજો કે જે સમયે આપણે લાઇબ્રેરીની અંદર બેઠા હોય ને, સમયે ખાલી ને ખાલી આપણું મગજ પુસ્તકોમાં જ નથી વીંટાયેલું રહેતું. સમયે કહેવાય કે માતાના એ સપના હોય છે, પિતાની કંઈક ઉમ્મીદ હોય છે, રિલેટિવ છે એમના કંઈક કહેવાય કે સરખામણી હોય, મિત્રોની નોકરીઓ હોય, આ બધાની અંદર આપણું મગજ ગૂંચવાયેલું હોય છે. અને ઈ સમયે વાંચતા આપણે અચાનક અટકી જઈએ છીએ, કોઈ પ્રશ્ન ઉપર નહીં હો. સમયે આપણને આપણી જાત ઉપર ડાઉટ થાય છે. પણ યાદ રાખજો, ઈ સમયે કોઈ એવું નહીં પૂછે કે બેટા તું કેમ છે, એટલું જ પૂછશે તે કેટલી કલાક વાંચ્યું, અને એથી વિશેષ એવું પૂછે કે તને પરિણામ શું મળ્યું. એ સમયે યાદ રાખજો, અત્યારે તમે તમારી જાત સાથે લડો છો. જાત સાથેની લડાઈમાં તમને હારવાનો કોઈ ઓપ્શન જ નથી આપ્યો, અને ઓપ્શન નથી આપ્યો ને ભાઈ, એટલા જ માટે ક્યાંક ને ક્યાંક તમે અત્યારે ચૂપ છો. એટલા જ માટે હજી તમે તૂટ્યા નથી. તમારે એ દિવસની રાહ જોવાની છે કે જે દિવસ છે તમારા નામની આગળ એક શબ્દ લાગશે, અને શબ્દ એટલે કયો, તો કે શબ્દ એટલે સિલેક્ટેડ.